અમદાવાદના ખોખરામાં લાગેલી આગ 2 કલાક બાદ પણ બેકાબુ છે। શરણમ 5માં ચોથા માળે જીન્સના વર્કશોપમાં ભીષણ આગ લાગી। આગ પર કાબુ મેળવવા અત્યાર સુધીમાં 2 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પાકા બાંધકામ પર ગેરકાયદે શેડ ઊભો કરવામાં આવ્યો હતો, તેને પણ સીલ કરવામાં આવ્યો છે। પ્લાન મુજબ બતાવાયેલા ધાબા પર ગેરકાયદે શેડ ઊભો કરાયો હતો। આખો શેડ બની ગયો કેમ? એએમસીના અધિકારીઓને કોઈ કાર્યવાહી કરવાની જરૂર ન લાગી? આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, જ્યાં આગ લાગી છે ત્યાં હાલ શું પરિસ્થિતિ છે? ઝિલન 2 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ આ આગ છે તે બેકાબુ છે। જો કે આ ચોથા માળના જે આ સી બ્લોકમાં 401 નંબરનું જે જીન્સનું વર્કશોપ આવેલું છે અને તેની જે દુકાન છે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે। પેજ 10 કરીને TDH લખવામાં આવ્યું છે। જો કે માલિકનું નામ રાજાભાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો, સતત ફાયર ફાઇટરના જે જવાનો છે તે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, કારણ કે આ આખી બિલ્ડિંગમાં વેન્ટિલેશનની કોઈ પણ જગ્યા ન હોવાના કારણે આ આગ છે તે વધુ ને વધુ વિકરાળ બની ગઈ હતી। ભાઈ, કેટલું નુકસાન થયું હશે અને આ જે ગેરકાયદેસર શેડ કરવામાં આવ્યો છે એના કારણે પણ આ લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે? ના, શેડ ગેરકાયદેસર નથી। શેડ મ્યુનિસિપલમાંથી ટેક્સ ભરેલું છે અને આ જે શેડ છે ને એને તો સીલ મારી દેવામાં આવેલો હતો। મ્યુનિસિપલમાં ટેક્સ ભરેલું છે, ઇમ્પેક્ટ ફી ભરીને ક્લિયર કરાવવાનું છે। આ એક પણ બિલ્ડિંગમાં કોઈ પણ જગ્યાએ શેડ નથી અને કોઈ પણ જગ્યાએ આ રીતે પતરાનો શેડ ઊભું કરવો ને એ પણ ગેરકાયદેસર છે। આગ નથી લાગી, આગ એના હિસાબે નથી લાગી। આગનું રીઝન બીજો કઈ છે, એ 10 મિનિટ પહેલાં ગયા બી હતા જોવા, પણ એમને કંઈ ખબર નહીં પડી। પછી નીચે આવ્યા ને તો એકદમથી આગ ઉપર આવી ગઈ હતી। ભલે શેડના કારણે આગ નથી લાગતી, પરંતુ શેડ હોવાના કારણે લોકોને જહેમત અત્યારે ઉઠાવવી પડી રહી છે। ના ના, એવું કંઈ નહીં, એવું કંઈ નહીં। શેડમાં તો આગ કઈ રીતે લાગી? તમે લોકો અહીંયા આગળ કામગીરી કરતા હોવ છે? અમે અહીંયા કામગીરી નથી કરતા, અમારા કઝિનનો છે। એ લોકો જે લોકો ત્યાં હાજર હતા, એ લોકોનો જે સ્ટાફ હતો, એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ જ્યારે થોડી 12 વાગ્યાની આસપાસ છે, થોડું આમ આગ જે આપણે વાંસ આવે છે, સ્મેલ આવે છે, એ સ્મેલ આવતી હતી। અંદર ચેક કર્યું ત્યારે દેખાયું નહીં, પણ 5-7 મિનિટ પછી અંદરથી ભડાકા થવા લાગ્યા। એ લોકો જ્યાં સુધી પહોંચ્યા સિલિન્ડરને પાણી લઈને, ત્યાંથી બધું આખું દુવાળું થઈ ગયું, કાળું, એટલે એ લોકો અંદર પહોંચી નહીં શક્યા। એ લોકોએ એ બચાવ કરી નહીં શક્યા। એનાથી ધીરે ધીરે આગ વધતી ગઈ। આગ લાગવા પછી જે ત્યાં મટીરિયલ છે એના હિસાબે આગ વધારે વિકરાળ। ફાયરના જે જવાનો એવું પણ કહી રહ્યા છે કે ઓવરલોડેડ અહીંયા આગળ માલ ભરવામાં આવ્યો છે જીન્સનો જે વર્કશોપ। સિઝનનું ટાઈમ છે તો હવે માલ તો સ્ટોક તો રાખવું પડે, પણ એમાં શું છે, અમારા પેલા જે કાગળ હોય છે ને, ટેક હોય છે, પન્નીઓ હોય છે ને, એના હિસાબે આગ થોડું વધારે ઉછલાઈ ગઈ। એના બાકી જે માણસો હતા બધા નીકળી ગયા। સામાનમાં શું હતું? કાગળો તો અમે પણ અહીંયા ઉડતા જોયા। એમાં લેબલ ટેગ છે, પ્લાસ્ટિકની જો આપણે પેલા પન્નીઓ છે ને, માલ છે, બીજું કંઈ ના આવે એમાં। બીજું બસ આ 3 વસ્તુ જ આવે છે। લખેલું હતું જેટલું સ્પેસ છે 5000 ફૂટ સ્ક્વેર ફૂટનું ઉપર જગ્યા છે, એના હિસાબે જ માલ હતો, કંઈ વધારે માલ। શેડ ઊભો કર્યો છે એમાં પણ સામાન ભરવામાં આવ્યો? ના ના, એ તો સીલ મારેલું છે। ગેરકાયદેસર તમે એક તરફ કહો છો કે ગેરકાયદેસર નથી, તો સીલ કેમ મારવામાં આવે? ભાઈ, એવું કીધું છે ઇમ્પેક્ટ ફી ભરીને તમે ક્લિયર કરાવી શકો, એ ચાલુ છે પ્રોસેસ, અને ટેક્સ બી ભરેલું છે। ભાઈનો કેવું છે, અમારા જે ભાઈ છે એમને એવું કીધું કે ટેક્સ બી ભરેલી છે। અને કેટલા કારીગરો આમાં કામ કરતા હોય છે? 6 થી 7 જણા કારીગરો કામ કરતા, બધા કારીગરો નીકળી ગયા છે, બરોબર ને? કારીગરને કોઈને એકને બી ઈજા નથી થઈ। બધા કારીગરો જાન આવી કોઈને નથી, જાનહાનિ નથી, પરંતુ માલનો કેટલો નુકસાન થયો? 40 થી 50 લાખનું। 40 થી 50 લાખનું નુકસાન છે તે અહીંયા આગળ થયું છે। ઝિલન, આપ જોઈ રહ્યા છો, સતત અહીંયા આગળ ફાયર ફાઇટરના 50થી પણ વધુ જવાનો છે તે જહેમત ઉઠાવી રહ્યા છે। જ્યારે આપણે ફાયર ઓફિસર સાથે વાત કરી હતી તો આખી બિલ્ડિંગમાં જે વેન્ટિલેશન થવું જોઈએ, ધુમાડો બહાર નીકળવો જોઈએ, તે નહોતો નીકળતો, અને એટલા જ માટે છેલ્લા 2 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે અને 2 કલાકમાં આ લાગેલી આગમાં 2 લાખ લીટર પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। જો કે હજુ સુધી આ
આગને કાબૂમાં નથી લેવામાં આવી અને કુલિંગ થતાં પણ હજુ વધારે સમય લાગી શકે છે. જોકે ખોખરા વિસ્તારમાં અન્ય એક ખુલ્લી જગ્યામાં પણ આગની ઘટના છે તે પણ સામે આવી છે. હમણાં જ જ્યારે અહીંયા આગળ આગ લાગી હતી ત્યારે બીજી બાજુમાં એક ખુલ્લી જગ્યાએ પણ આ આગની ઘટના છે તે પણ સામે આવી છે. પરંતુ વધુ તપાસ આવશે ત્યારે જ ખબર પડશે કે અન્ય કઈ જગ્યાએ આગ લાગી છે. પરંતુ સતત અહીંયા આગળ 15થી પણ વધુ જે ફાયરની જે ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળે છે અને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ફાયરના તમામ જવાનો છે તે જીવના જોખમે અત્યારે જે કામગીરી છે તે કરી રહ્યા છે. ઝીલન, જી બિલકુલ રાજલ, હજી સુધી જો આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, સાથે સતત આગ બુઝાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યાં શું કોઈ એએમસીના અધિકારીઓ હાજર છે? ખાસ કરીને જે શેડને સીલ મારવામાં આવ્યું છે તે કાર્યવાહી કેમ કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ છે? અત્યારે તેમના જે કઝિન છે, જે માલિકના કઝિન, એમને એવું કીધું હતું કે આ શેડ ગેરકાયદેસર નથી, પરંતુ જો ગેરકાયદેસર ના હોય તો આને સીલ ના મરાય અને આ જે નિયમ અનુસાર કોઈપણ બિલ્ડિંગ ઉપર તમે આ જે પતરાનો શેડ ના ઊભો કરી શકો. એમનું એવું કહેવું છે કે ભાઈ ટેક્સ નથી ભર્યો એટલા માટે તેને સીલ મારી દેવામાં આવી હતી. પરંતુ આજે સીલ મારી પરંતુ આ શેડને હટાવવાની જો કામગીરી કરી હોત તો કદાચ આ જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ છે તે ના લીધું હોય. સતત અહીંયા આગળ ફાયર ફાઈટરના જે જવાનો છે તે જહેમત ઉઠાવી રહ્યા છે. હજુ પણ આપ જોઈ શકો છો આ ચોથા માળે હજુ પણ આગની જે લપેટો છે તે પણ જોવા મળી રહી છે. ધુમાડાના જે ગોટે ગોટા અહીંયા આગળ ઉડતા જોવા મળી રહ્યા છે અને લોકો અહીંયા આગળ હેરાન પરેશાન છે. જોકે અહીંયા વેપારીનું પણ ભારે એવું નુકસાન થયું છે, પરંતુ વેપારીની આ ઘોર બેદરકારીના કારણે જ આ આગ લાગી છે. આગનું કારણ હજુ સુધી જાણવા નથી મળી રહ્યું, પરંતુ આપ સતત જોઈ રહ્યા છો અહીંયા આગળ ફાયરના જે જવાનો છે તે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને સતત પાણીનો જે મારો છે તે અહીંયા આગળ કરી રહ્યા છે. સર, અત્યાર સુધી કેટલા પાણીનો મારો કરવામાં આવ્યો છે? આપ જોઈ રહ્યા છો, કારણ કે ફાયરના તમામ જે જવાનો છે તે અત્યારે આગ બુઝાવવાની જે કામગીરીમાં અહીંયા આગળ લાગી રહ્યા છે અને સતત અહીંયા આગળ ધુમાડો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો, કારણ કે આ આગનો 2 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે. કાપડની વર્કશોપ હતી એટલે જ આ આગે વિકરાળ સ્વરૂપ લીધો હતો અને ખાસ કરીને જે સ્ટીકરો હતા, જે અહીંયા આગળ કાર્ડ હતા કાગળના, તેના કારણે પણ આ આગ છે તે વધુ ને વધુ વિકરાળ અહીંયા આગળ બનતી નજર આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ ફાયર ફાઈટરના જે જવાનો છે સતત પાણીનો મારો છે તે કરી રહ્યા છે અને આગ ઉપર કાબૂ મેળવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે સૌથી પહેલાં તો અહીંયા આગળ જે કાચના બારી હતી તે તૂટી નથી એટલે પાણી અંદર જઈ નહોતું શકતું અને એના કારણે લોકોને હેરાનગતિ થતી નજરે આવી રહી હતી. પરંતુ હવે સતત અહીંયા આગળ પાણીનો જે મારો છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી હજુ આવનારા સમયમાં થશે. પરંતુ હજુ આ આગ એકદમ બેકાબુ છે તેવું નજરે પડી રહ્યું છે. ઝીલા, જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે. તો જે રીતે આ ભીષણ આગ લાગી છે, ગેરકાયદે શેડવાળા બિલ્ડિંગમાં આ આગ લાગી છે અને ગેરકાયદે શેડના કારણે જ આ આગને કાબૂમાં લેવામાં પણ તકલીફ પડી રહી છે. સતત 2 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને છતાં પણ આગ કાબૂમાં નથી આવી રહી. ત્યારે આ જે માલિકો છે તે પણ ગોળ ગોળ વાર્તાઓ કરી રહ્યા છે. અગાઉ પણ જે રીતે આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. 15 દિવસમાં જો વાત કરીએ, અમદાવાદમાં આગની આ બીજી ઘટના છે. શેડમાં મોટા પ્રમાણમાં જીન્સનો સ્ટોક રાખવામાં આવ્યો હતો, જેના કારણે આ આગ વધુ પ્રસરી છે. ગેરકાયદે શેડને એએમસીએ સીલ પણ મારેલું છે.